એસટી બસોનું લોકાર્પણ થઈ ચૂક્યું છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું આ બાબતે મોટું નિવેદન। તેઓએ કહ્યું કે વાહન વ્યવહારમાં સતત વધારો થયો છે। એક માસમાં 500થી વધુ બસ પ્રજાની સુવિધામાં મુકાઈ છે। દિવાળીના તહેવારમાં એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરાશે। 4200 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। બુકિંગ ફૂલ થશે તો અન્ય બસોની પણ વ્યવસ્થા કરીશું તેવો દાવો પણ તેમના દ્વારા થયો છે। દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે કુલ મલાવીએ તો દિવાળીમાં 4200 એક્સ્ટ્રા બસોનું સંચાલન ગુજરાતભરમાં કરવામાં આવશે।